જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ગયા વિડિયો લેક્ચરમાં જે મુજબ રવિ સરે 11 સાયન્સમાં બેઝિક કન્સેપ્ટ કાર્બનિકના એટલે કે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના જે બેઝિક પાયારૂપી જે કન્સેપ્ટો છે એ ચેપ્ટર શરૂ કરેલું. જો જોવા જઈએ તો ધોરણ 8, 9, 10 માં ઘણા બધા એવા કેમિસ્ટ્રીના, ફિઝિક્સના અને બાયોલોજીના ચેપ્ટર આવતા. વિદ્યાર્થી મિત્રો, જો 11-12 સાયન્સમાં આપણે સારા એવા માર્કથી પાસ થવું હોય તો સૌપ્રથમ આપણે જે એનો પાયો છે એટલે કે જે બેઝિક છે 8, 9, 10 નું પર્ટિક્યુલરલી એ પાવરફુલ હોવું જોઈએ. કારણ કે 9માના અને 10માના ઘણા બધા કન્સેપ્ટ જેમ કે આયુકેટ જે રવિ સરે ચાલુ કરેલું છે એ 10મા ધોરણમાં કાર્બનિક સંયોજન વાળા ચેપ્ટરમાં આવતું. એ જ રીતે બીજા ઘણા બધા ચેપ્ટર આવતા, ધાતુ અધાતુ, એસિડ બેઝ અને ક્ષાર, ઘણા બધા ચેપ્ટર આવતા. આ બધી જે બેઝિક વસ્તુ છે આ બેઝિક નોલેજ અથવા તો કહી શકીએ એ આપણે યાદ હોવું જાજુ જરૂરી છે. એવું નથી કે આપણે માર્ક આવી ગયા એટલા માટે આપણે બધું યાદ જ છે. 10મામાં બધા સારા માર્ક સાથે જ ઉત્તીર્ણ થયેલા છો. સાથે સાથે એને ટાઈમ ટુ ટાઈમ રિવાઇઝ કરવું ખૂબ જ અગત્યનું રહે છે. તો એટલા માટે આપણે પેલા રવિ સરે કાર્બનિક જે ચાલુ કરેલું છે એની જગ્યાએ આપણે ચાલુ કરતી અકાર્બનિક. અકાર્બનિક રાસાયણિક વિજ્ઞાન. કાર્બનિકમાં તમે સમજો કે જેમાં કાર્બન છે સાથે જેમાં કાર્બન રહેલો છે એને કાર્બનિક કહેવાય. તો જેમાં કાર્બન નથી રહેલો એમાં એને અકાર્બનિક રાસાયણિક વિજ્ઞાન કહેવામાં આવે. પણ મેઇન પ્રશ્ન એ રહે વિદ્યાર્થી મિત્રો, આપણે એક બીજું ચેપ્ટર પણ ભણી ગયા આઈ થિંક 9મામાં, તત્વ મિશ્રણ અને સંયોજન. જેમાં આપણે ખબર છે કે જે તટસ્થ સ્વરૂપે વાતાવરણમાંથી મળી આવે એને તત્વ કહેવામાં આવે છે. આ બે તત્વને આપણે કંઈક ભેગા કરી ત્યારે કંઈક એનું મિશ્રણ બને છે અથવા સંયોજનને ભેગા કરી ત્યારે પણ મિશ્રણ કહી શકીએ. તો આ ચેપ્ટર આપણે ભણી ગયા. તો સૌપ્રથમ આપણે 1 થી 10 તત્વો જોઈએ છે જેના નામ તમે 9મા 10મામાં યાદ રાખેલા જ છે, પણ એકવાર ખાલી રિવાઇઝ કરી લઈએ કે જેથી આગળ આપણે વાંધો આવી શકે નહીં, આગળ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ઉભો ન થાય. તો 1 થી 10 તત્વ ના નામ હા, હી, લી, બે, બો, કા, ના, ઓ, ફ, ની અને સાથે સાથે એની સંજ્ઞા પણ જોતા જશો. 1 થી 10 તત્વોના નામ અને સાથે સાથે એની સંજ્ઞા. પરમાણુ ક્રમાંક. ક્રમાંક એટલે કે આ જે 10 તત્વ લખેલા છે એ આવર્ત કોષ્ટકમાં જે આપણા સાયન્સ સેન્ટરમાં ખૂબ જ મોટું છે, આ આવર્ત કોષ્ટકમાં બધા જે અલગ અલગ તત્વો છે એ કયું સ્થાન ધરાવે છે એને એનો પરમાણુ ક્રમાંક કહેવાય. જેમ કે આપણે ઘરમાં રહેતા હોય તો આપણો બ્લોક નંબર જે મકાનનો છે એ આટલો છે, બ્લોક નંબર 1. એવી જ રીતે મારે જ્યારે હાઇડ્રોજન ભાઈને ગોતવા હોય આવર્ત કોષ્ટકમાં તો એ ક્યાં મને મળે એની માહિતી તો હોવી જોઈએ. હવે એડ્રેસ જ ન ખબર હોય તો આવર્ત કોષ્ટકમાં ક્યાંય જઈ શકી નહીં. તો એવી રીતે તત્વોનું પરમાણુ ક્રમાંક અને સાથે સાથે એની સંજ્ઞા કઈ છે એ યાદ હોવું ખૂબ જ અગત્યનું છે. કારણ કે સંજ્ઞા જ છે એનો જ ઉપયોગ આપણે અવારનવાર આગળ ચેપ્ટરમાં કરવાના છીએ અથવા તો આગળ કેમિસ્ટ્રીમાં કરવાના છીએ. જો તત્વની સંજ્ઞા ના ખબર હોય, સંજ્ઞા ઉપરથી એનું નામ ના ખબર હોય તો આગળ કેમિસ્ટ્રીમાં એનો અભ્યાસ આપણે ડીપમાં કરી શકીએ નહીં. એટલા માટે તત્વનો ક્રમાંક, પરમાણુ ક્રમાંક જેને કહીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
હું કઈક બોલ્યો પરમાણુ ક્રમાંક, જેની માહિતી આપણે પછી લેશું. પરમાણુ અને અણુ શું છે આની માહિતી આપણે આગળ લેશું, પણ અત્યારે બેઝિક કન્સેપ્ટ શું છે, કઈ કઈ વસ્તુની અગત્યતા વધારે છે એને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધી રહ્યા છીએ. તત્વ પેલું હાઇડ્રોજન, સંજ્ઞા કેપિટલ H. તત્વ પેલું હાઇડ્રોજન, સંજ્ઞા છે એ કેપિટલ H. ખાસ ધ્યાન રાખવું, સ્મોલ h. હું જે બોલું એ સંજ્ઞા સાંભળવી ધ્યાનથી. પેલું તત્વ હાઇડ્રોજન, સંજ્ઞા કેપિટલ H. બીજું તત્વ હિલિયમ, સંજ્ઞા કેપિટલ H અને સ્મોલ e, હિલિયમ. ત્રીજું તત્વ લિથિયમ, સંજ્ઞા કેપિટલ L સ્મોલ I. ચોથું તત્વ બેરિલિયમ, સંજ્ઞા કેપિટલ B સ્મોલ e, Be. લિથિયમ ની Li, હિલિયમ ની He. પાંચમું તત્વ બોરોન, ખાલી કેપિટલ B. છઠ્ઠું તત્વ ને ખૂબ જ અગત્યનું, કાર્બનિક રાસાયણિક વિજ્ઞાનમાં ભરપૂર એની સંજ્ઞાનો, એના પરમાણુ ક્રમાંકનો બધા જ નો ઉપયોગ કરવાનો છે. કાર્બન, સી, જેની સંજ્ઞા જોવા મળશે પરમાણુ ક્રમાંક 6, કાર્બન, સંજ્ઞા છે સી. સાતમું નાઇટ્રોજન, સંજ્ઞા કેપિટલ N. આઠમું ઓક્સિજન, સંજ્ઞા કેપિટલ O. નવમું ફ્લોરિન, સંજ્ઞા કેપિટલ F. અને 10મું નિયોન, સંજ્ઞા કેપિટલ N અને સ્મોલ e. આ 10 તત્વોના નામ છે એ યાદ રાખવાના રહેશે. ફરીથી હાહિલી, બેબોકા, હાહિલી, બેબોકા, નાઓફની, હાહિલી, બેબોકા, નાઓફની. તો અવારનવાર આને યાદ કરતા રહેજો કે જેથી આગળ છે કઈ પ્રશ્ન આવી શકે નહીં. 1 થી 10 તત્વોના નામ ધીમે ધીમે આપણે 11 થી 20, 21 થી 30, 1 થી 30 તત્વોના નામ સંજ્ઞા સાથે યાદ હોવા છે એ ખૂબ જ જરૂરી રહે છે. કારણ કે એના વિના કેમિસ્ટ્રી છે આવડી શકે નહીં, એ યાદ હોવા જરૂરી છે. પાયારૂપી જે બેઝિક કન્સેપ્ટ જે છે અકાર્બનિક રાસાયણિક વિજ્ઞાનના એ ખ્યાલ હોવા જરૂરી છે. ચાલો, તો આ 1 થી 10 તત્વોના નામ થયા. હવે એનાથી આગળ કે તત્વના નામને ધ્યાનમાં તો રાખી લીધા, યાદ કર્યા, અને અવારનવાર લેક્ચરમાં આપણે સાથે સાથે યાદ પણ કરતા રહેશું સંજ્ઞા સાથે સાથે. હવે આગળ જો વધીએ, એસિડ, બેઝ અને ક્ષાર. એસિડ, બેઝ અને ક્ષાર. કેને એસિડ કહેવા, કેને બેઝ કહેવા, ક્ષારનો સ્વભાવ શું હોય છે, એસિડનો સ્વભાવ શું હોય છે, આ બધા જ ની માહિતી 8, 9 માં 9, 10 માં આપણે મેળવેલી. અત્યાર સુધી એવું ભણેલા, એવો અભ્યાસ કરેલો કે એસિડ એટલે કે સ્વાદે ખાટા હોય, બેઝ એટલે કે સ્વાદે તુરા હોય, ક્ષાર જે છે એનો જે સ્વાદ છે એ કયા પ્રકારનો ક્ષાર છે એને ધ્યાનમાં રાખીને હોય. તો એસિડ કેટલા પ્રકારના હતા, પહેલા તો સૌપ્રથમ કન્સેપ્ટ કેને આપેલો 9 માં 10 માં અને 11, 12 સાયન્સ ને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ આવો વિચાર આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકને આવેલો. આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકને આવો વિચાર સૌપ્રથમ આવેલો. એને કઈક વ્યાખ્યા આપી મિત્રો એસિડની અને બેઝની. એસિડ માટે શું કીધું કે જેની પાસે H+ આયન છે, આયન હાજર છે એને એસિડ કહેશું. જેની પાસે OH- આયન હાજર છે એને બેઝ કહેશું. પ્લસ અને માઇનસ આયન હમણાં આપણે સમજીએ. આયન બે પ્રકારના હોય, એક તો પ્લસ
અને બીજો તો માઇનસ. પ્લસ એટલે કે એને કંઈક દાન કરેલું છે, નેગેટિવ એટલે એને પોતે કંઈક સ્વીકારેલું છે, જેની ભરપૂર માહિતી આપણે આગળ આગળ મેળવતા જશું. હવે આ ખબર પડે કે આ Hg છે ને એ આપણે હમણાં જોયું હાઇડ્રોજન નો છે, O જે છે ઓક્સિજન નો છે, અને વળી પાછો H જે છે એ હાઇડ્રોજન નો છે. તો H+ નું કંઈક નામ થાય હાઇડ્રોજન આયન. શું નામ કરશું? હાઇડ્રોજન આયન. H+ નું નામ થશે હાઇડ્રોજન આયન. OH નું નામ થાય હાઇડ્રોક્સિલ આયન. તો બે મુદ્દા થયા. જેની પાસે H+ છે એને એસિડ કહેવામાં આવશે, જેની પાસે OH- છે એને બેઝ કહેવામાં આવશે. કેવા 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 પ્રકારના ઉદાહરણ થઈ શકે? ચાલો હું એક્ઝામ્પલ લખું. HCl, H2O, H2SO4, H2O, NaOH, KOH. મેં 4 થી 5 એક્ઝામ્પલ અહીંયા લખેલા છે. HCl, H2SO4, HNO3, H3PO4. આ બધાના નામ હમણાં આપણે લખીએ. HCl, H2SO4, H2O, NaOH, KOH, HNO3, H3PO4. H કેમાં દેખાય છે? આમાં H આ રહ્યો, આમાં 2 H દેખાય છે, આમાં બી 2 H દેખાય છે, અહીંયા OH દેખાય છે, અહીંયા 3 H છે, અહીંયા 1 H છે, અહીંયા OH છે. ચાલો જોઈએ તો મને કયો જોઈએ કે કોણ એસિડ છે અને કોણ બેઝ છે? આપણે શું કીધું? જેની પાસે H+ હોય એને શું કહેવામાં આવશે? એસિડ કહેવામાં આવશે. તો આ HCl છે એ કેવું થઈ ગયું? એસિડ. H2SO4 2 H છે, એસિડ. H2O એને છેલ્લે રાખીએ, OH છે એટલે કેમાં સમાવેશ કરશે? બેઝમાં સમાવેશ કરશું. ફરી પાછો OH બેઝમાં સમાવેશ કરશું. HNO3 છે, H છે એટલે કેમાં સમાવેશ કરશું? એસિડમાં. 3 H છે, વળી પાછો કેમાં સમાવેશ કરશું? એસિડમાં. તો આ મુજબ જો કોઈ પણ પાસે H+ હશે તો એને એસિડ કહેવામાં આવશે, અને જો કોઈ પણ પાસે OH- આયન હશે તો એને શું કહેવામાં આવશે? આર્હેનિયસ બેઝ. આર્હેનિયસ એસિડ અને આર્હેનિયસ બેઝ. ચાલો આ બધાના નામ લખીએ. એસિડ અને આર્હેનિયસ એસિડ અને આર્હેનિયસ બેઝ જે છે એના કંઈક નામ લખીએ. આર્હેનિયસ એસિડ, આર્હેનિયસ બેઝ. પહેલું જ HCl. શું નામ થશે? હાઇડ્રોક્લોરિક એસિડ. કાંઈ નવું નથી અભ્યાસ કરતા હો આપણે. આ બધું 8મા 9મા 10મામાં આવેલું છે. ચાલો નેક્સ્ટ. H2SO4 કેતાને રસાયણનો રાજા? સલ્ફ્યુરિક એસિડ. HNO3 શું કહેશું? આને પણ કંઈક નામ આપેલું નાઇટ્રિક એસિડ. ઉસ્વાડ પદ્ધતિ વડે બનાવતા સલ્ફ્યુરિક એસિડ છે, સંપર્ક વિધિ વડે બનાવતા. આટલા પ્રકારના એસિડ છે. ધીમે ધીમે બીજા નામ પણ આપણે આગળ આગળ શીખતા જશું. ચાલો આર્હેનિયસ બેઝ NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આટલા પ્રકારના આર્હેનિયસ એસિડ અને આર્હેનિયસ બેઝ. અત્યારે ધીમે ધીમે આપણે બીજા નવાઈ જોતા જશું ત્યારે કહેતા જશું કે આને આર્હેનિયસ એસિડ કહેવાય અને આને આર્હેનિયસ બેઝ કહેવાય. તો ફરીથી આર્હેનિયસ એસિડ કેને કહેશું? કે જેની પાસે H+ આયન હાજર છે એને આર્હેનિયસ એસિડ કહેવામાં આવશે. જેની પાસે OH- હાજર છે એને શું કહેવામાં આવશે? આર્હેનિયસ બેઝ કહેવામાં આવશે. તો
આ હતું આર્હેનિયસ એસિડ અને આર્હેનિયસ બેઝ નું વર્ગીકરણ. ચાલો હવે આર્હેનિયસ એસિડ બેઝ જોયા આપણે. એમાં એવું આપણે શીખ્યા કે જેની પાસે H+ હોય એને આર્હેનિયસ એસિડ કહેવાય, જેની પાસે OH- આયન હોય એને આર્હેનિયસ બેઝ કહેવાય. હવે એનાથી આગળ બીજા નંબરમાં બ્રોન્સ્ટેડ લોરી એસિડ બેઝ. આર્હેનિયસ નામના વૈજ્ઞાનિકે એવું કંઈક આપેલું કે જે ભાઈ H+ ધરાવે છે એને એસિડ અને જે ભાઈ OH- ધરાવે છે એને બેઝ કહેવાય. એવી જ રીતે બ્રોન્સ્ટેડ અને લોરી, અથવા તો એને તમે કદાચ કીધેલું હોઈ શકે લોરી બ્રોન્સ્ટેડ પણ કહી શકાય. એને કંઈક એસિડ અને બેઝ માટે અલગ વ્યાખ્યા આપેલી, કંઈક અલગ રીતે એને વિચારેલું કે આવું હોય તો એને એસિડ કહેશું, આવું હોય તો એને બેઝ કહેશું. જે H+ આયનનું દાન કરે છે, H+ આયનનું દાન કરે છે, H+ આયન જે દાન કરે છે એને એસિડ કહેશું. જે H+ આયન સ્વીકારે છે એને બેઝ કહેવામાં આવે. સાથે સાથે એને બીજો એક પણ કન્સેપ્ટ આપ્યો જેને કીધેલું સંયુગ્મી એસિડ અને બેઝ. સંયુગ્મી એસિડ તેમજ સંયુગ્મી બેઝ. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે જે એસિડ હશે એ સંયુગ્મી બેઝ આપશે અને જે બેઝ હશે તે સંયુગ્મી એસિડ આપશે. ઉલટ સુલટ, એસિડ છે એ સંયુગ્મી બેઝ આપશે, બેઝ છે એ સંયુગ્મી એસિડ આપશે. હવે આપણે કંઈક વિચારવાનું છે, H+ આયન દાન કરે અને એસિડ જે સ્વીકારે બેઝ. તો નાનામાં નાનું એક્ઝામ્પલ લઈએ, H2O 2 મોલ લઉં છું H2O. હવે આપણે બધાને ખબર છે કે H2O જે આપણે પી શું કામ શકીએ છીએ, પોતે તટસ્થ છે. તટસ્થ એટલે કે એમાં એસિડ એટલે કે H+ આયનની સંખ્યા સમાન છે અને OH- આયનની સંખ્યા પણ સમાન છે. તો ધારો કે આ પેલો મોલ છે, આમાં હું આનો સ્વભાવ હું એસિડ તરીકે લઉં, આ બીજો મોલ છે, આનો સ્વભાવ હું બેઝ તરીકે લઉં. એક સ્વભાવ મેં એસિડ તરીકે લીધો, બીજો સ્વભાવ મેં જે લીધેલો એ બેઝ તરીકે લીધેલો. આપણે શું કીધું, H+ આયનનું દાન કરે અને જે H+ આયન સ્વીકારે, તો આ બે માંથી કોણ જે બેઝ છે એ H+ સ્વીકારશે અને જે એસિડ છે એ H+ નું શું કરશે, દાન કરશે. તો ચાલો આનો એક H+ ઓછો કરી, આમાંથી જે આ બે હાઇડ્રોજન છે આ બે હાઇડ્રોજન માંથી એક હાઇડ્રોજન ઓછો કરી અને ઈ હાઇડ્રોજન આમાં એડ કરી, H+ આમાં એડ કરી. ચાલો તો H2O એક એડ કર્યો, એડ એટલે સરવાળો, એટલે કયો ચાર્જ આવ્યો, પ્લસ મેળવ્યો, પોઝિટિવ ચાર્જ. એડ કર્યો એટલે સરવાળો કર્યો ને એમાં H નો, એટલે પોઝિટિવ ચાર્જ આવ્યો પ્લસ. આમાંથી એક H ઓછો કર્યો તો એક H ઓછો કરશું તો બાકી શું બચશે, O અને H. એટલે કે ઓછો કર્યો OH-. આવું કંઈક આપણે મળ્યું. ચાલો જોઈએ એસિડ અને બેઝ ના સ્વભાવ તરીકે આપણે લીધેલું. એસિડ એનો મતલબ એવો કે A, બેઝ એનો મતલબ એવો કે B. હવે આપણે સાથે સાથે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ જોવાનું છે. તો અહીં શું લખેલું છે, એસિડ સંયુગ્મી બેઝ આપે, એસિડ સંયુગ્મી બેઝ આપશે. આમાંથી કંઈક આપણે નક્કી કરવાનું છે કે કોણ સંયુગ્મી એસિડ છે અને કોણ સંયુગ્મી બેઝ છે. તો એસિડ નો સંયુગ્મી બેઝ નક્કી કેમ કરવો, તો આપણે એની પહેલા શું જોયેલું કે આમાંથી એક H+ જે ઓછો થશે, આમાંથી H+ ઓછો થઈને આપણે શું મળ્યું, OH- બેઝ. અને એક H+ મેળવ્યો, એમાંથી આપણને શું મળ્યું, H3O+.
એકમાંથી OH માઇનસ મળ્યો અને એકમાંથી શું મળેલું H3O પ્લસ. તો એસિડ નો OH માઇનસ એટલે કે એસિડ માંથી H2O માંથી એક OH માઇનસ મળેલો તો એને આપણે શું કહેશું સંયુગ્મી બેઝ. ડન. ચાલો બેઝ છે એમાં એક H પ્લસ એડ કરેલો તો એમાંથી આપણે શું મળ્યું H3O પ્લસ. તો આને આપણે શું કહેશું સંયુગ્મી બેઝ માંથી મળ્યું એટલે શું કહેશું એસિડ કહેશું. સમજાણું? H2O માંથી OH માઇનસ સંયુગ્મી બેઝ, H2O માંથી એક H પ્લસ એડ કર્યો સંયુગ્મી એસિડ. તો આ મુજબ સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ જે છે એ મેળવી શકાય. એટલે બે અલગ અલગ વ્યાખ્યા થઈ. કઈ રીતે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ યાદ રાખવા જોવો જોઈએ. સિમ્પલ એકદમ. એસિડ છે એમાં માઇનસ H પ્લસ કરશું એટલે સંયુગ્મી બેઝ મળશે. બેઝ છે એમાં પ્લસ H પ્લસ કરશું એટલે શું મળશે સંયુગ્મી એસિડ. માઇનસ H પ્લસ સંયુગ્મી બેઝ પ્લસ H પ્લસ સંયુગ્મી એસિડ. ચાલો એનાથી આગળ બીજા એક્ઝામ્પલ જોઈએ. બીજા નંબર ધારો કે H2SO4 સલ્ફ્યુરિક એસિડ. ચાલો સાથે સાથે જોતા જઈએ. આનો સંયુગ્મી બેઝ મળશે. એસિડ નો શું મળશે સંયુગ્મી બેઝ. શું મળે છે સંયુગ્મી બેઝ? એક H પ્લસ ઓછો કરો H પ્લસ પ્લસ HSO4 માઇનસ 1. એસિડ નો સંયુગ્મી બેઝ આ થયો સંયુગ્મી બેઝ. સમજો હવે જો નેક્સ્ટ પોઈન્ટ સમજવાનો અગત્યનો જાજો રહે છે. આના માટે એસિડ આ હતો એટલે આ સંયુગ્મી બેઝ એકવાર મળ્યો. હવે આગળ એનો સંયુગ્મી બેઝ જ મળે. આ બેઝ છે એટલે એનો પાછો એસિડ ન મળે. એટલે કે આના પછીનું સ્ટેપ જો વિચારવા જાય તો વળી H પ્લસ માઇનસ કર્યો એક ઓછો કર્યો. એક ઓછો તો આપણે લખેલો જ છે ઓલરેડી. હજી એમાંથી એક ઓછો કરી એટલે અહીંયા -1 હજી હું કરવા જાવ તો H પ્લસ તો છૂટો પડી ગયો. -1 હતું હજી એક -1 હું કરીશ તો શું આવશે HSO4 સોરી SO4 -2. -1 હતું પાછું એમાં -1 કર્યું એટલે શું આવ્યું -2 આવ્યું. ચાલો ત્રીજું HNO3 નાઇટ્રિક એસિડ. સિમ્પલ છે એકદમ. H પ્લસ ઓછો કરી નાખો H પ્લસ પ્લસ NO3 -1. તો આમાં H પ્લસ છે જ નહીં. એસિડ કરતા આમાં એક H પ્લસ ઓછો થયો તો આ એનો શું થઈ ગયો સંયુગ્મી બેઝ. તો આ મુજબ સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ છે એ મેળવવામાં આવે છે. ચાલો એક એક્ઝામ્પલ તમે ટ્રાય કરો જોઈએ પછી હું કરાવું. સલ્ફ્યુરિક એસિડ માં જોયું, નાઇટ્રિક એસિડ માં જોયું, પાણીના 2 મોલ સાથે જોયું. હવે એનાથી આગળ કે જો 3 હોય H3 હોય તો કઈ રીતે આગળ વધવું. એનાથી આગળ ત્રીજું એક્ઝામ્પલ H3PO4 ફોસ્ફોરિક એસિડ. રીક ખાસ યાદ રાખજો. ધીમે ધીમે આપણે એસિડ ના નામે શીખતા જાય છે. HCl હાઇડ્રોક્લોરિક એસિડ, H3PO4 ફોસ્ફોરિક એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ. ચાલો જે ટ્રાય કરો જોઈએ પોઝ કરીને વિડિયો મગજ ચલાવવો જોઈએ કઈ રીતે છે H3PO4 ના 3 અલગ અલગ સ્ટેપમાં ડાયરેક્ટલી પણ લખી શકીએ. ડાયરેક્ટલી લખવું હોય તો અહીંયા કેટલા 3 છે. કેટલા 3 H પ્લસ છૂટા પાડો પ્લસ કેટલા છૂટા પાડ્યા 3 છૂટા પાડ્યા એટલે એનાથી અલગ થયા PO4 અલગ થયા એટલે માઈનસ માં દર્શાવવા પડશે ને -3. તો ફોસ્ફોરિક એસિડ નો
સંયુગ્મી બેઝ ફોસ્ફોરિક એસિડ નો સંયુગ્મી બેઝ શું થશે? PO4-3 થશે. સ્ટેપ વાઇઝ દર્શાવીએ ચાલો. પેલા એક H+ દૂર કરું, H+, પ્લસ H, એક છૂટો કર્યો, બૈચા કેટલા? 2. PO4 એક છૂટો કર્યો એટલે ઉપર શું લખશું? તો કે -1. ફરી પાછું એનાથી આગળ બીજો H છૂટો પાડી, H+, પ્લસ H2 હતા એમાંથી કેટલા બૈચા આવે? તો કે ભાઈ એક બૈચો H, PO4 -1 હતું, હજી એક છૂટું પાડ્યું એટલે કે -1 માં વળી -1 એક એડ કરી તો કેટલા થશે? -2. ચાલો હજી એનાથી આગળ શું કરશું? આમાં HPO4 હજી એક H+ છૂટો પાડો, લખી નાખો H+, PO4 -2 હતા, બૈચા કેટલા? -2 હતા, એક હજી દૂર કર્યો, -2 માં હજી એક -1 એડ કરો, -3. જોવો જોઈએ ઉપર ને નીચે બે સેમ થઈ ગયું અહીંયા. હા, બે કેવા થઈ ગયા? સમાન. એટલે કે H3PO4 નો સંયુગ્મી એસિડ મેળવવા માટે કેટલા તબક્કાની જરૂર પડે? 1, 2 અને ત્રીજા તબક્કામાં એનો સંયુગ્મી બેઝ છે એ તમને મેળવી શકશો. ફરીથી આર્સેનિયસ એસિડ છે એની આર્સેનિયસ એસિડ છે જે H+ નું દાન, જેની પાસે H+ છે એને શું કહેવામાં આવશે? આર્સેનિયસ એસિડ. જેની પાસે OH- છે એને શું કહેવામાં આવશે? આર્સેનિયસ બેઝ. અને એવી જ રીતે લોરી બ્રોન્સ્ટેડે શું કીધું, અથવા તો બ્રોન્સ્ટેડ લોરીએ શું કીધું? તો કે જે H+ નું દાન કરે છે એને લોરી બ્રોન્સ્ટેડ એસિડ કહેશી, જે H+ સ્વીકારે છે એને શું કહેવામાં આવશે? લોરી બ્રોન્સ્ટેડ બેઝ. તો આવી જ રીતે હજી આગળ આપણે ધીમે ધીમે જેમ જેમ વધતા જશું એમ એસિડ બેઝ ના પ્રકાર અને સાથે સાથે ક્ષાર કઈ રીતે બનાવવામાં આવે, તટસ્થ શું થાય, પ્રક્રિયાનો પ્રકાર ખાસ કરીને એ આપણે આગળ વિડિયો લેક્ચરમાં ધીમે ધીમે સમજતા જશું. જો મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે આ જે કન્સેપ્ટ છે બધા બેઝિક કન્સેપ્ટ છે. આ કન્સેપ્ટ વગર કોઈ બી ચેપ્ટર છે ડાયરેક્ટલી ચાલુ કરી શકાય નહીં. એનું કારણ એ છે કે આ બધી વસ્તુનો ભરપૂર ઉપયોગ કરીને આ બધી જે માહિતી આપણે મેળવી છે એનો ભરપૂર ઉપયોગ કરીને આપણે આગળ વિજ્ઞાન પ્રવાહમાં વધવાનું છે. તો ખાસ ધ્યાન રાખજો, ડેઈલી ડે ટુ ડે વર્ક છે એનું આનું ડે ટુ ડે વર્ક છે સતત કરતા રહેજો અને સાવ ઓછા કન્સેપ્ટ આપણે ચલાવી છે એનું ખાસ ધ્યાન રાખવું. એટલે કે ધ્યાનપૂર્વક દિવસમાં અત્યારે એકદમ ફ્રી જો છો 3 કલાક દેશો, 3 કલાકની જરૂરિયાત નથી રહેતી, 2 કલાક દેશો એટલે બધા જ વિષયનું ફોલો વર્ક છે આરામથી થઈ જશે. રેડી? તો નેક્સ્ટ લેક્ચરમાં લુઈસ એસિડ કેને કહેવામાં આવશે અને લુઈસ બેઝ કેને કહેવામાં આવશે એ અને એની સાથે સાથે અષ્ટકનો નિયમ, ઓક્ટેટ રૂલ, એનો આપણે અભ્યાસ કરીશું. જય હિન્દ, અસ્તુ.